મહાભારતની શૈલી બરાબર. હવે મેં વારંવાર કહ્યું છે કે મહાભારત લખે કે વિરાટ પર્વ, આપણે મહાભારતનો એક ભાગ વિરાટ પર્વ ભણીએ છીએ. એવી રીતે સુંદરકાંડમાં પણ લખ્યું કે રામાયણ કે સુંદરકાંડ, તો એક જ થયું, રામાયણનો એક ભાગ સુંદરકાંડ ભણીએ છીએ. હા ને. તો મહાભારતની શૈલી એટલે વિરાટ પર્વની શૈલી જ ગણાય. હવે આપણે 3 સંસ્કરણો જોયા, એનો વિકાસ કેવી રીતે થયો. તો જય, ભારત અને મહાભારત એમ પ્રાપ્ત થયું. એટલે એમ કે અનેક હાથોનું આ સર્જન છે, ઝાઝા હાથોનું આ સર્જન છે. ઝાઝા હાથોનું સર્જન હોય તો એની અંદર ભાષાનું વૈવિધ્ય પણ જોવા મળે. એટલે જ્યાં કેટલાક મેં કીધું એમ કે આગળ જતી જાય એમ ક્ષેપકો એટલે એનું કોઈ આધાર નથી. પણ ધારો કે કોઈ કથા ચાલતી હોય ને કથાકાર ચોપાઈ બોલે તો એની અંદર આવી જાય, પણ એ ચોપાઈ મૂળ કથાનકમાં નથી, મૂળ ગ્રંથમાં નથી, એને ક્ષેપક કહેવાય. પણ એનો છંદ તો આવી ગયો ને, કારણ કે લોકોને ગમી ગયું એટલે ગાવાના છે. તો કહેવાનો અર્થ એવો છે કે જુદી જુદી ભાષાનું સ્તર જળવાયું છે, પણ બધાએ જ્યાં પણ વાપરી છે એ પ્રચલિત ગ્રંથ છે. એટલે સરળ સમજી શકાય એવી ભાષા વપરાયેલી છે. અને ખાસ મહાભારત છે એટલે વર્ણનો આબેહૂબ છે. જેમ કે વિરાટ પર્વમાં તો શરૂઆતમાં જ આપણને બતાવે છે કે બધા જ અજ્ઞાતવાસે જાય છે. અજ્ઞાતવાસ પણ કેવો, તો પોતે ઓળખાઈ ના જાય અને પોતાનું બુદ્ધિ ચાતુર્ય પાછો સાથે રહે એવો વેશ ધારણ કરે છે. એટલે વર્ણનો પણ એવા છે કે જ્યાં વ્યક્તિને ન્યાય મળે છે, અને વ્યક્તિનું પાત્ર પણ એવું છે કે જ્યાં વર્ણનો સાથે સંકળાઈ જાય છે. ધારો કે યુધિષ્ઠિર છે તો યુધિષ્ઠિરને વધારે લોકો સાથે અવન જવન થાય કે એ ઓળખાઈ જાય પોતે, એટલે એ પોતે રાજ દરબારમાં કંક બ્રાહ્મણનો વેશ લઈને બેસે છે કે એને ખાલી રાજા સાથે જ સંવાદો કરવાના આવે. એટલે જે વર્ણનો છે એ વર્ણનો અને વ્યક્તિ એકબીજા સાથે ગૂંથાઈને આવે છે કે જેથી વર્ણનો પણ છૂટા નથી પડતા કે વ્યક્તિત્વની છાપ પણ એક આપણી પાસે ઊભી થતી જાય છે. બીજું બોલી હમણાં કે સંવાદો કેવા છે, તો આખા વિરાટ પર્વમાં પાંડવો છે એ અજ્ઞાતવાસે રહ્યા છે. એટલે સંવાદો અસરકારક હોવા જોઈએ, પકડાઈ જાય એવા સંવાદો ક્યાંય આવે નહીં. દ્રૌપદીને ભીમને કહેવું છે કે કીચકે મારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, તો એમ કે જ્યાં આગળ સુદેશણા પાસે છે ત્યાંથી પોતે તરત જ ભીમ પાસે પહોંચી નથી જતા, પણ પોતાનું નિત્ય કર્મ પતાવી રસોઈ ઘરમાં જાય છે, કારણ કે રસોઈ ઘરમાં જ એને ભીમ મળે. અને ત્યાં પણ કોઈ આવે પેલા એમ કે ટૂંકમાં વાત પતાવી દે છે. એટલે સંવાદો પણ કેવા છે, તો સંવાદો પણ વ્યક્તિ પોતે સમજે છે કે ક્યાં કયો સંવાદ વાપરવો, એવા સરળ સંવાદો વાપર્યા છે. અને અલંકાર અને છંદનું માધ્યમ તો કાવ્ય છે, આ મહાકાવ્ય છે. એટલે જ્યાં મહાકાવ્યમાં એવું હોય કે અધ્યાય બદલાય, સર્ગ બદલાય તો છંદ પરિવર્તન હોવું જોઈએ વ્યક્તિના પ્રમાણે. ધારો કે બૃહનલાનું પાત્ર છે તો શૌર્ય, ભલે સ્ત્રી તરીકે રહ્યો છે પણ શૂરવીરતાનું પાત્ર છે, એટલે શૌર્ય રસ જળવાઈ રહે છે. એ રીતે અલંકાર અને છંદનું માધ્યમ પણ જાળવેલું જોઈ શકાય છે. એટલે એમ કહી શકાય કે મહાભારત છે એ એની શૈલી પણ એવી છે, ભાષા પણ એવી છે કે જે લોકપ્રિય બની રહે અને પ્રચલિત બની રહે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?